કેવો સરસ મહેનત થઈ ગયા છે હલ્દીનો બધો આખો પ્રોગ્રામ છે અને હલ્દી હવે ચાલુ થાય છે. બસ થોડું અચ્છા અહીંથી બંધ કરી દેવાનું. અડધાણ બોલે મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં ફરી વખત નવા વ્લોગ સાથે તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આપણે 9:30 વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે અમારા લાડક ભાઈ ભત્રીજાના લગ્ન આવે છે ભાઈ, હાવ નજીક, એટલે કે આજે જ લગ્ન છે, કાલે લગ્ન છે, ગમતી લગ્ન, 3 દિવસનો આખો લગ્નનો પ્રોગ્રામ છે. આજ છે હલ્દી છે, તો સરસ મજાના બધા પીઠીના કપડા, બધા પીળા કપડા બધા પહેરી લીધા છે. જો બધા તૈયાર થઈ જાય. કેમ છે? મજામાં? જો અહીંયા પણ સરસ મજાના પીળા કપડા પહેર્યા છે. મારા રાજુબેને પણ પીળા કપડા પહેરી લીધા છે. જો મારા મોટા ભાઈ હતી કપડા પહેરી લીધા. વિશુબેન જો અત્યારે કપડા તારા બદલાય છે. વિશુબેન બદલે સરસ પડાક છે. તો કાવ્યબેન પીળું ટી-શર્ટ, દેવુબેન શું કરે? તૈયાર થઈ જાય? દેવુબેન તૈયાર થઈ જાય? દેવુબેન હતા તૈયાર થઈને વહી ગયા છે ને અમારા અત્યારે અમારા બેન છે જો સરસ મજાના અત્યારે તૈયાર થાય છે. આમ જોતો વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ચાલો ફાઇનલી આવી જાય છે ભાઈ આપણા સુનિલભાઈના ઘરે, કારણ કે ગણેશ છે તો બધા સરસ મજાની બધા પીળી કુર્તી પહેરી બધા આવી જાય. જો આ ભાઈ વરાજાનો ભાઈ મોટો ભાઈ છે. કેમ છે ભાઈ? મજામાં? જો સરસ મજાની ભાઈ કુર્તી પહેરી દીધી છે પીળી, અને આ ભાઈ વરાજાનો ભાઈ છે એ પણ કુર્તી પહેરી. તમે કે ભાઈ કેમ ન પહેરી? આ રીતનું બધું ડેકોરેશન બધું કર્યું છે સરસ મજાનું ભાઈ, કઈ ઘટે નહીં ભાઈ. કેમ છે સુનિલભાઈ? વાહ વરાજાના કાકા તૈયાર થઈ જાય. વાહ ભાઈ વાહ, કુર્તી પહેરી. વાહ વરાજાના કાકા, લઈ લો બધા. જો અહીંયા ભાઈ ગોળા ખાવાનો છે ભાઈ, ઘણા માંડવાનો છે તો ગોળ બધા લે. જો માણસો જો વરાજાના ભાઈ પણ બધા ભાવ કાકા બધા. વાહ ભાઈ વાહ. હા અમારા આતા છે ભાઈ. કેમ છે? મજામાં? ભાઈ બંને હું જલસું ભાઈ? મજામાં? વાહ ભાઈ ભાઈ બંને હરક છે ભાઈ પૂરેપૂરો. હા છે અમારા ઘરના ભાઈ. શું છે ઘરના ભાઈ? મજામાં? વાહ ભાઈ. એમાં તે ગઢામાં એમ કીધું કે મારા જૂના ઘેરે તારા ગણે માણવા, પછી એના જૂના ઘેરે ગણે રાખ્યા અને નવા ઘેરે સા બનાવી. હવે નવા ઘેરે લઈને તાહડો લઈને જાય છે જૂના ઘરે. વાહ ભાઈ. શું છે સંધુ કાકા? મજામાં? સંધુ કાકા બધા ચા બનાવતા ભાઈ, ઘટે નહીં કે ભાઈ આયોજન થાય છે ભાઈ હલ્દીનું ભાઈ. ચાલો આપણે જૂના ઘરે જઈએ, ત્યાં પણ બધું કરીશું કામ ધીમે ધીમે ચાલુ છે. ચાલો ફાઇનલી અત્યારે ભાઈ ભોલુભાઈની પીઠીની બધી તૈયારી ધીમે ધીમે થઈ છે ભાઈ. આ રીતનું જો અત્યારે એટલો આવી ગયો છે બધું. અત્યારે હલ્દી બી આ બાજુ બધા ઘરના બધા બેઠા છે, બધા પીળા કપડાં પહેર્યા છે. આ બાજુ બધા હલ્દીના જો આ વરાજાના કાકી છે, આ બધા આ રીતના તૈયાર ઓલરેડી કમ્પ્લીટ બધા થઈ ગયા છે. અમારા દેવબેન કેવો સરસ મહેનત તૈયાર થઈ ગયા છે. આ રીતનું હલ્દીનો બધો આખો પ્રોગ્રામ છે અને હલ્દી હવે ચાલુ થાય છે.
તારે ફાઇનલ તારે બધી હલ્દીની રસમ બધી પૂરી થઈ ગઈ છે. હવે અત્યારે ફોટા પાડે છે વરાજાના ભાઈ, સરસ મજાના. તમે જો આ ભાઈ ફોટાવાળા છે, આ ભાઈ ફોટાવાળા છે, આ ભાઈ ફોટાવાળા છે. ઓળખો છો આ ભાઈને તમે? કેમ છે ભાઈ, મજામાં? બસ શાંતિ. બળુભાઈનું ભાઈ કામમાં કંઈ ઘટે ને ભાઈ, વરાજાના દર ફોટા શૂટિંગ બધું ચાલુ છે. કારણ કે આપણે થોડું ઘણું કામમાં હતા એટલે આપણે કાંઈ વિડીયો નહોતો ઉતારે છે. કે જો આ રીતનું હલ્દીનું બધી રસમ છે ને, આ છે મારું જૂનું ઘર ભાઈ. આ રીતનું બધું મેં ડેકોરેશન કર્યું છે. આ રીતના સરસ મજાના ગણપતિ દાદા દોર્યા છે અને આ રીતનું ફોટા શૂટિંગ ચાલુ છે. અચ્છા વરાજાના ભાઈ બહેન જો હું છે કાળો ભાઈ, મજામાં? સામે સરપંચ બેઠા છે, અમે કિશોરજી ઝાલા બેઠા છે. કિશોરભાઈને પૂછ્યું, કિશોરભાઈ શું છે કયો? શાંતિ ભાઈ થાકી જાય હું સરપંચ છે શાંતિ. જો ભાઈ માણેક તમને વસ્તુ બધી આવી ગઈ છે ને, કીધું આટા મારવા મળ્યો. ચાલો ફટાફટ ઓલરેડી તૈયાર થઈ જાવ. ચાલો ત્યારે ફાઇનલી આપણે સુનિલભાઈના ગણેશ તો ભાઈ પૂરા થઈ ગયા છે. અમારા મામા ને માસી ને મામી ને બધા અત્યારે ભાઈ બકાલો બધું મોડા છે, બધું સુધારો થાય છે. કારણ કે મામા કંઈ કામ તો કરવું પડે ને, ભાણા લગાવી દેજો. મામા અત્યારે હાથો હાથ બધું કામ લીધું છે. મામી ને બધા માસી ને બધા જો અમારા મોટા બાપુ ભાઈ બીન બધા આ રીતનું બધું કામ છે. અમારા બેન જો બેઠા છે અને સા પાણીનું કરો. વરાજાનો મોટો ભાઈ છે. હાલો ફટાફટ કરો લ્યો. હા જો વરાજાના મમ્મી કામ કરે જો તમે. રાતે એક ભાઈ છે પણ હું નામ નહીં, બધા કામ કરે છે ભાઈ.